આઝાદી મળ્યા પછી આ ધરતી ઉપર 2 વાર કોઈ અપક્ષમાં ચૂંટાણો એવો મહિપતસિંહ જાડેજા છે. મહિપતસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અને 100 નું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એનું કામ ઈ નામ છે, એનું કર્મ ઈ ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે જે છે જેનું નામ છે એની એ ત્યાગ બલિદાન આત્મસમર્પણની મૂર્તિ છે. સમાજ માટે, અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય, આટલા બહેનો આવ્યા હોય, આટલા સમાજ તમે જોવો તો ખરા. એક કેમેરો આમાં જવા દેજો, મકાન ઉપર, ચારે બાજુ બિલ્ડિંગ ઉપર જવા દેજો. મેં ચેલેન્જ કરી હતી, મારી ચેલેન્જ તમે સ્વીકારી. મેં કાલ જ કીધું હતું કે 1 લાખ મારા ભેગા થયા, મને મીડિયા વાળાના ફોન આવ્યા હતા. અને હવે તમે ચિંતા કરતા નહીં, મા ભગવતીની કુબા, હું હનુમાનજીનો જમાઈ છું. અમારા મામા છે, મામા. આ જેઠાના વંશજો છે એ હનુમાનજીના છે, એનો જમાઈ હું છું. તો હું તો સાચું જ બોલું ને, નકર હનુમાન દાદો પ્રસન્ન ન થાય. મને પાછામાં મૂકવા હનુમાન દાદા આવ્યા હતા અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા. એ પાછામાં હું સમાજ માટે ગયો હતો અને પાછામાંથી સમાજ જ મને પાછો બહાર લાવ્યા. મને તમને સલામ કરું છું, સલામ. સમાજની પરીક્ષા ન લેવાય, પણ મારા હનુમાન દાદા ભોળા દાદાએ લઈ દીધી કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ એની જાડેજા તમારી હારે છે. એટલે સરકારે મને ક્લીન ચીટ આપી દીધી અને રિયોગ કરી છોડી દીધો. એટલે તમારો પાઘડી નથી પહેરી અને ટોપી ઉતરી ભગતસિંહની ટોપી છે. તમને વંદન કરું છું.